મેઘાણીએ ખૂબ લખ્યા, ભગત બાપુએ ખૂબ લખ્યા, પણ એક કડી મને ગમે. માતાઓ બહેનો પણ આ બેઠા એટલે 18 વર્ષની ખારવાની દીકરી પરણીને આવે, સાસરે આવે અને સીધા થોડાક સમયમાં ખારવા વાણ લઈને દરિયામાં વહી જાય અને દરિયામાં ખારવો વયો જાય અને 6 મહિના થાય, હામો જેઠ મહિનો આવે, વૈશાખ મહિનો આવે, હમણાં મારો પીઓ આવી જાય, રાહ જોતી હોય, માથામાં તેલ ન નાખે. જૂનું એક ગીતની કડી કહું તમને, એમાં તેલ વેચવા વાળી બાયુ કે લઈ લ્યો કોઈ તેલ, લઈ લ્યો કોઈ તેલ. એમાં કેરીઓ વેચવા વાળી આવી, લઈ લ્યો કેરીઓ. એટલે આને જોઈ છોકરીને, દીકરીને, એટલે રાડ ફાટી ગઈ ઓલી કેરીઓ વેચવા વાળી બાઈ કે મેં તને હમણાં જોઈ છે 8 મહિના પહેલા, કેવું તારું રૂપ, તારી જુવાની, અને આ હુગરીના માળા જેવો તારા વાળ થઈ ગયા, અને તું આ કેરીઓ લેવાની શોખી ના પાડે છે, કઈ ખા, હારી થા. તો ઈ બાઈ જવાબ આપે, ગીત જોઈજો, એક જ કડીઓ. સખિયામાં વૈશાખે વળીએલા વન રે, આંબામાં કેરીઓ આવી રે, હવ કોઈ ગોળે રે ગામલિયાની હાખ રે, અમારે ગોળવા આવી કડા રે. આહા, શું કામ એ સખી જે ના પીયુડા ના આવ્યા હોય ની વાન રે, નવીન ચીજું ન ચાખી જે રે, અમે કરીએ ભૂયે રે પથારી, માથામાં તેલ ન નાખીએ રે. જેના પીવડા ના આવ્યા હોય ની વાણ. અને ઈ બાઈ ને કીધું કોકે, તું જુવાન છો, તારી દશા તો જો, તારું જોબન એટલી વારમાં ગયું ક્યાં. અને ઈ બાઈ કે છે, એક જ કડી સાંભળજો, પછી ચારણ કન્યા લો. ખારવાની બાઈ કે શું કહો છો તમે? કે બાઈ તારું જોબન એટલી વારમાં ક્યાં વયું ગયું? પરણીને આવી એને 6 મહિના થયા. બાઈ કે છે કે જોબનિયા અમારા ગયા છે દરિયાની ખેપે, જોબનિયા કાલે ગારે છે. મારો પતિ જ મારું જોબન, ઈ ન હોય તો 80 વર્ષની ડોહી હું, મને મારી પાસે બીજું કાંઈ ન હોય. આ ભારત વર્ષની પરંપરા શું કે જોબનિયા મારા ગયા છે દરિયાની ખેપે, જોબનિયા કાલે ગારે છે, જોબનિયા મારા મતવારની બેડીઓ મારે, જોબનિયા કાલે કાલે. જોબનિયા અમારા ગયા છે દરિયાની ખેપે, જોબનિયા કાલે આવતા રહેશે. એને ઈ કહેવાનો અર્થ એટલો જ છે કે આપણું જે જીવન હતું એવી એક દીકરીની કવિતા, એટલે ચારણ કન્યા. ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્ર શાયર અને ભગત બાપુ કવિ કાગ ગીરમાં તુલસીશ્યામની પાસે ખજૂરીના નેહમાં મહેમાન થયેલા. આવો આવો આવો, ઈ માલધારીઓ ખાટલા ઢાળ્યા, ગોદડા ધ્રકલા પાથર્યા, દૂધની તાહાળીઓ, માલ ઢોરા આવતા હતા, હાજનું ટાણું, પંખીડા મોરલા ટહુકતા હતા. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ઘડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. ભાઈ અજબ ખંજરી ઈ ગાંડી ગીરમાં મહેમાન થયેલા. કવિતાઓ લખે, કોઈ ચારણના છોકરા પાવા વગાડે, કોઈ છંદ બોલે, મેઘાણી લખે, કોઈ માતાજીના હોળા બોલે. એમાં દી હાથમાં થોડું થોડું અંધારું થયું, ડાલામાં તો હાવજ આવ્યો. બરાબર જોકમાં કરીને ગાયની વાછડીને પછાડતાની હારે અડલા જે આડા જોકમાં હોય ગીરમાં, ત્યાં એક 14 વર્ષની દીકરી હાથમાં લાકડી લઈને ઊભી હતી અને ગડગડતી દોટ મૂકીને સિંહના ખોપરામાં લાકડી મારી, કરતો હાવજ પાછો હટી ગયો. ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધની તાહાળી પીવા દીધેલી ધ્રુજવા માંડી કે 14 વર્ષની દીકરી, આવડી નાનકડી દીકરી હાવજને લાકડી મારે. અને મેઘાણીએ દૂધની તાહાળી હેઠી મૂકી અને કવિતા લખવાનું શરૂ કર્યું. ગાંડી ગીરીનો પ્રસંગ ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે મેં મારી નજરે જોયેલો લખ્યો છે. શું કહે છે? તોય હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગૈરાવતનો વેરી ગરજે, ખડપા તળિયો ધોધો ગરજે, ફાડી માટે લો ગરજે, કંટાળો તો કંધર ગરજે, નાનો એવો હમદર ગરજે. બાવળના ગાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબી નાખે ઘરમાં ગરજે, કામતણા પાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, કુંગમનો ગાધમણો
આજે ગીરમાં છે આયરના નેહડા છે ત્યાં કે એ વખતે ચારણોના નેહડા ત્યાં હતા અને મેઘાણી આ કવિતા લખે છે ઈ ચારણની દીકરી દોડી હાથમાં લાકડી લઈને ત્યારે કેવી લાગતી હતી એનું વર્ણન મેઘાણી કરે છે ચારણ કન્યા ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા તું દરિયાળી ચારણ કન્યા કે સુવાવી ચારણ કન્યા ભાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જગદંબાજી ચારણ કન્યા કેસરીવાજી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા અને ગીરમાં હું ઘણી વખત પ્રોગ્રામમાં બોલ્યો ને આજે તમને કહું ગીરમાં જરૂર જાયજો શું કામ એનું તમને કારણ કહું હું એને એક યુનિવર્સિટી માનું છું યુનિવર્સિટી શું કામ એ તમને કહું તમારે સ્વીકારવું જ પડે તમારા મનથી તમે કહેશો કે આ તો હાસી વાત કહેવાય તમને અમુકને કદાચ ખબર નહીં હોય જંગલ આખા વર્લ્ડમાં છે તમે જોયા હશે અમે આફ્રિકા ગયેલા અને અમારે પ્રોગ્રામ પતી ગયા અને પછી અમારે એરપોર્ટે જવાનું હતું એટલે રાત્રે નીકળવાનું થયું તો અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી આ નરી વાસ્તવિકતા છે રિયલ વાત છે આપ સાંભળજો શું કામે પોલીસની ગાડી રાખવી પડી જનાવરની બીકે નહીં માણસની બીકે જંગલી માણસ વૈશમાં લૂંટી લે હવે આ તો આફ્રિકાની વાત આવી વર્લ્ડમાં કોઈ દેશમાં આવું બને આવો ભારતમાં બિહાર બંગાળ રાજસ્થાન જાઓ તમે જંગલના અધિકારી રાતે તમને કહી દે કે આ કેડે ન હાલતા આમ ફરીને જાઓ અહીંયા તમને જંગલના માણસો લૂંટી લે કોઈ પણ જંગલમાં બહુ મોટી વાત છે આ છે નાનકડી પણ આખા વર્લ્ડમાં ઓલ ઓવર વર્લ્ડ કોઈ જંગલમાં રાતે નીકળો તો જંગલવાસીઓ તમને લૂંટી લે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરીને રોટલા ખવરાવે લૂંટવાની ખબર જ ન હોય ભલા માણસ એવી એક જ ગીર છે શેખની યુનિવર્સિટી આ ભણતર ક્યાં મળે અમારા આંગણે આવ્યા બાપા એના હાટું મરી જવું પડે પંડ ભૂખા રહીને પીરી દેહે પ્રેમ ભીના પકવાન દુઃખ સાંભળતા માથડા દેવા આખું કુળ થાય છે કુરબાન ઝૂંપડીએ કોકતો જાયજો ને એના મહેમાન તો થાયજો ખપી જાય પોતે આજ પણ ગીરમાં સાત્વિક પ્રજા રહે છે એક પણ પંખીડાનો કોઈ વસ્તુનો શિકાર કરે તો નહીં કરે એને માર્યા વગર મેલે નહીં નગર બીજા જંગલમાં જાઓ પંખીડું જોવા નથી મળતું એ આપણી ગાંડી ગીર છે ને હજી અમારા માલધારીઓ ભેંનું 10-15 વેતર 20 વેતર કે 10 વેતર દૂધ ખાધું હોય ને ભેંનું આજ પણ અમારે ગીરમાં ભેંસ દૂધ દેતી બંધ થઈ જાય તો એને થોડું ખોળ દેવું પડે ખોબો ખોળના ભાવ બહુ ઊંચા છે અત્યારે ખોળ નો દિવસ ભેંસ ઉનાળે નો જીવે મરી જાય તો ખોળે દઈએ કે આ અમારી માં કહેવાય અને આને બિચારીને 2 વર્ષ 5 વર્ષ જીવશે ને કે હાવજ ખાઈ જાય અને આને બિચારી દૂધ તો હવે દેતી નથી પણ એનું ખોળ દેવું જોઈએ ત્યાં કોઈ ખાટકી આવીને કે 7,000 આપી દે તમારે ક્યાં ભેંસ દૂધ દેવાની છે 7,000 એના માટે બહુ મોટા હોય પણ શું કે ખબર 20 વેતર દૂધ ખાધું અમારી માં કહેવાય અમે ખાટકીને થોડા દઈ અમારી ગીરમાં આજે ભેંસને નથી દેતા 20 વર્ષ દૂધ ખાધેલું અને ભણેલા મા બાપને મૂકી આવે છે આમાં ભણેલા કોણ એના ઉપર આપણે રિસર્ચ કરવું પડશે એટલા માટે આ વાતો કરવી પડે છે આજે આજની ઘડી સુધી ઈ ગીરના ગોવાળિયા ઉભા થયા સિંહને જોઈને
નર થઈને નારીથી ભાગ્યો, અરે નાનકડી સોડીથી ભાગ્યો. તેથી સિંહે કીધું તું કે ચારણની દીકરી હતી અને એક દીકરીની રિસ્પેક્ટ કરવા માટે હાવજ કે હું ભાગી ગયો છું. ભલા માણસ, આ આપણું સાહિત્ય, આ આપણી કવિતા. એવી દીકરીની એક વાત, એક લોકગીતની બે કડી અને પછી પાછું ભાઈને દોર હોપીશ. આપ સતત બેઠા છો, ભાઈએ કીધું એમ આખો પ્રસંગ છે. પણ સાહિત્ય આપણે ત્યાં જો રાજા ભોજનું નામ તમે સાંભળ્યું છે. કવિ કાળિદાસ રાજા ભોજ આવ્યા ને સોમનાથ યાત્રા ને ગુજરાતમાં આવ્યા. ગુજરાતનું કોઈ નાનકડું એવું ગામડું, ગામડાના પાદરમાંથી બે ઘોડા ઉપર બેહી નીહર્યા. એમાં એક વૃદ્ધ ડોશીમાં એની સેવા કરે. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું ચા છે ને અંગ્રેજો લઈ આવ્યા છે, એવી ભેટ આપી ગયા છે. વાતું જવા દો. વાહ વાહ, કેવા જાય બધા. ખમા ખમા. આ પીતા પીતા હામું જોઈ મોઢા ને અણારો ફરી જાય. વાહ લે. પણ કવિ કાળિદાસ રાજા ભોજ નીકળ્યા, બે ઘોડા ઉપર જતા હતા. એમાં રસ્તો ભૂલ્યા ને વૃદ્ધ ડોહીમાં સાણા વીણતા હતા. વગડામાં એને હાથ કર્યો, એ ડોહીમાં અમને રસ્તો બતાવો, અમારે સોમનાથ જવું છે. ડોહીમાં સમજી ગયા ને કે આ બે સાણા લઈ લો હમણાં અને પછી જાઓ, રસ્તો બતાવો. તો વધુ બોલો, ડોહીમાં ઝટ કરો, જલ્દી કરો. હા, હું કવિ કાળિદાસ છું, ના મારી યારે રાજા ભોજ છે, ઉતાવળ રાખો. ડોહીમાં થયું કવિ કાળિદાસ રાજા ભોજ, હું ગુજરાતની ધરતીની ડોહી છું. એને કવિ હોય તો મારે એની જ ભાષામાં જવાબ દેવો. આવીને કે શું છે ભાઈ? એ કે ડોહીમાં રસ્તો બતાવો ને, અમે બે અજાણ્યા છીએ. અજાણ્યા છીએ તો કે અજાણ્યા તો કે અજાણ્યા દુનિયામાં બે જ જણા છે, એક સ્ત્રીનું ચારિત્ર અને એક પુરુષનું ભાગ. આમાંથી તમે કોણ છો? એ કે નહીં એમ નહીં ડોહીમાં, અમે બે તમે હરખા બોલો, હરખો જવાબ દો. આ રાજા છે, રાજા ભોજ છે. તો રાજા દુનિયામાં બે જ છે, જીવનો રાજા યમ અને દેવનો રાજા ઇન્દ્ર. આમાંથી તમે કોણ છો? અરે ડોહીમાં એમ નહીં, અમે બે મુસાફર છે. મુસાફર બે જ છે, એક ખોળિયા મારે રિયેલું જીવ અને એક ઉડતું પંખી. આમાંથી તમે કોણ છો? અરે એમ નહીં ડોહીમાં, હરખો જવાબ આપો. તમે આમ આડાવડા જવાબ દો માં, આમ કરો માં, તમે હરખો જવાબ આપો. નકર તમે જીત્યા ને અમે હારે, અમારે નથી પૂછવું, અમે જાય છીએ. તો સાંભળો, હારેલા દુનિયામાં બે છે, એક કરજવાન માણસ ને એક દીકરીનો બાપ. આમાંથી તમે કોણ છો? પછી કીધું ભારતી ભવની વંદુ ધનિયા વડી, તને ધન્ય હો ધન ગુજરાત ધરણી. એના જવાબ એવા હોય. હા, એક ગામડામાં જૂના જમાનામાં આવી રીતે ડાયરો હશે. ડાયરો પૂરો કરી અને 2-3 વાગે નીકળેલા બે માણા, એક 9-10 વર્ષની એની દીકરી હાલ્યા જતા બજારમાં. ઝરૂખા ઉપર રાજા આટા મારે, 3 વાગે નીંદર નહીં આવેલી. તો ઓલા બે માણા ને એની દીકરી વાતો કરતા જતા, ઓલો રાજા સાંભળી ગયો. બે માણા કેવી વાતો કરતા જતા એની દીકરીને ખબર. એની દીકરી કે માં ટેરવા બહુ મીઠા હતા હો. તો એની માં કે ટેરવા તો મીઠા હતા, પણ કડવું કેવું મીઠું હતું. એનો બાપ કે ટેરવા મીઠા હતા, કડવું મીઠું હતું, પણ તુંબડાની તો વાત જ નહીં, એવું મીઠું હતું. રાજા સાંભળી ગયો અને માણસોને મોકલ્યા. એટલે બે માણસ એની દીકરીને બોલાવ્યો, શું છે ટેરવા ખાઈને આવ્યા, કોઈને મારીને આવ્યા છે? આવ્યા, ઉભા રહ્યા. બાપુ માફ કરજો, શું અમારો વાંક બીજો કઈ નહીં, હું ઉપર હતો ને તમારી વાતો સાંભળી ગયો. શું તમારી દીકરીએ કીધું ટેરવા મીઠા હતા, તમારા ઘરને કીધું કડવું મીઠું હતું. કડવું તો મીઠું કેમ? તમે કીધું તુંબડું મીઠું, તો આ હું એમ? એ આટલી જ વાત કરી તો ઓલી 10 વર્ષની છોકરીને માને ઠૂં અમારીને કે માં, હા આ તો ઓયલું લાગે, આ તો ઓયલું લાગે છે. એની માં કે ઓયલું નથી. ઓયલું હોય તો ઓયલું હોય ને બેટા. એનો બાપ કે આ ઓયલ્યા વગરનું ઓયલું છે, પણ છે ઓયલું. રાજા મુંજાણો, હજી ઓલું તુંબડું ને કડવું ને ટેરવા નથી ઉજ્યું, તો આ બીજું ઊભું કર્યું. કે તમે જે હોય તમને કહી દો, મને આ બધું જાણવાની બહુ જિજ્ઞાસા છે, મને કહી દો આ બધું. હું તો કે કાંઈ નહીં, માફ કરજો મારે. તો કે હાચું તમે તમારે કહી દો, અભય આપું તમને, કાંઈ નો કહું, ગાયલું કાઢો તોય. પછી કીધું તો સાંભળો મહારાજ, અમે ભજનમાં ડાયરામાં ગયા હતા. મારી દીકરીને છે ને સંગીતમાં બહુ મજા આવી, એટલે એને કીધું ટેરવા મીઠા હતા, તબલા ને બેજા ને પેટી બધું વાગે ને, ટેરવાથી વાગે. ટેરવા બહુ મીઠા હતા. મારી દીકરી અને માને કીધું ટેરવા બહુ મીઠા હતા. એની માએ કીધું ટેરવા તો મીઠા, કડવું બહુ મીઠું હતું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ આવે ગાવાનું, એટલે ઈ બહુ પદ બહુ મીઠું હતું. કડવું બહુ મીઠું હતું. મેં કીધું કડવું મીઠું તો તુંબડા ટેરવાય મીઠા હતા, પણ તુંબડું બહુ. રામસાગરમાં ભજન ગાતા ને પેલા તુંબડું હોય, તુંબડું બહુ મીઠું. તો કે તો આ પછી ઓયલું નોલ્યા વગરનું ઈ હું? તો કે ઈ તો અમારી આવી ગામડાની સરળ ભાષા, અને તમારા જેવા રાજા હોવા છતાં જો પ્રજાની ભાષા સમજી ન શકતા હો, તો મારી દીકરી અને માને કીધું કે માં આ તો ઓયલું લાગે, એટલે કે જનાવર લાગે છે. એને માએ કીધું ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય ને.
મેં કીધું ઓયલ્યા વગરનું ઓયલું છે, પૂંછડા વિનાનું જનાવર છે, પ્રજાની ભાષાને નો સમજી શકે એમાં બીજું શું હોય? આવી વાતો હતી. એટલે છેલ્લે જે મારે ગીત કેવું છે, આપણા લોકગીતો એક એવા નથી જેની પાછળ પ્રાણ ન હોય. હમણાં કોરોના આવ્યો તો આપ જાણો છો, કોરોના જે આવ્યો એવી રીતે આજથી 100-150 વર્ષ પહેલા મરકીના રોગ આવતા, અને મરકીના રોગમાં દરિયાનો કાંઠો, બધાય ગામડા ધીરે ધીરે માણસો મરવા મંડાણા. એમાં દરિયાનો કાંઠો ને એક ગામડું, ઈ ગામડામાં એક પરિવાર આખો મરી ગયો, એક પછી એક માણસ મરવા મંડાણા. કાળ કાળનું કામ કરે, સમય સમયનું કામ કરે. ભગવાન કોને મારે કોને જીવાડે કાંઈ નક્કી ન હોય. એક્સિડન્ટમાં ઘણીવાર છોકરા બચી જાય, મોટા ગુજરી જાય નથી. એમાં એક ઘરમાં આખો પરિવાર ગુજરી ગયો, દાદા દાદી, માં બાપ, એનો હગો ભાઈ, દીકરીનો. એક દીકરી એકલી બચી, એકલી દીકરી 12-13 વર્ષની દીકરી, 12-13 વર્ષની દીકરી બચી ગઈ. ખૂબ રોય પરિવારમાં, એમ કે અરર, અને પછી રોય ને આંસુ લૂસતી લૂસતી આખું હુજી ગયું, એટલી રોય ને હાલતી થઈ ગઈ દીકરી. પોતાનું ચિત્ર દેખાય છે, મારો રમતો ભાઈ, મારો બાપ, મારી માં, દાદા દાદી, આખો પરિવાર. ક્યાં જાવ? ભગવાન જાય લઈ જાય ને ઊંચો આપ જકે અને ધર નિશી ગોકળના ધણી. પિતાને ભમ પખે નહીં, કુટુંબી નાતોરો નહીં, પિતા ભમ પખે. હવે તો ઊંચો આપ જકે અને ધર નિશી ગોકળના ધણી. રોતી રોતી એક ગામથી બીજે ગામ દીકરી હાલી જાય. એમાં એક ગામનું પાદર આવ્યું. ગામના પાદરમાં એક ઝૂંપડું, ઝૂંપડામાંથી બાળક રોવાનો અવાજ સંભળાણો. છેટેથી બાળક રોતો એવો અવાજ સંભળાનો. હળી કાઢીને વહી ગઈ. પોતાનો ભાઈ એવડો હતો ને ઈ યાદ આવ્યું. ગઈ અંદર. એટલે 80 વર્ષના ડોહી ખાટલે હુતા છે ને પડખામાં એક છોકરો છે. છોકરો 6 મહિનાનો. હળી કાઢીને તેડી લીધો છોકરાનો. અરે માડી, આ છોકરો રોવે છે, તમે કેમ સાનો નથી રાખતા? છેલ્લા ડહકા લેતી ડોહી બોલી, આના માં ક્યાં છે? ઓલી છોકરી ગઈ, આની મા બાપ ક્યાં છે? બેટા માં મરી ગઈ, બાપ મરી ગયો, હું એની દાદી છું, અને બધું અમારું ઘર મરકી મરી ગયું. આ એકલો બચ્યો છે, મારા છેલ્લા શ્વાસ છે, પણ તું હારું આવી, આનું મારા પોતરાનું ધ્યાન રાખજે. કે મારી ચિંતા ન કરતા, હું આનું, તમે તમારા આત્માને ગતિ કરો. તમારા ડહકાન તમારો જીવ કેમ જાતો નથી? આને હું મોટો કરી દઈશ બસ. ડોહીએ કીધું, એવું નથી બેટા, મેં બહુ સપના જોયા હતા કે આને મોટો કરીને આના લગ્ન થાય ને એની લાડી આવશે ને એનું હું મોઢું જોઈશ. ડોહી કે છો મરતા મરતા કે મારી, હું એને મોટો કરીને ક્યાંક લગ્ન કરી દઈશ, હું જવાબદારી લઉં છું બસ. પણ એની વહુનું મોઢું મારે જોવું તું, નકર મને મુએ મુક્તિ નહીં થાય. ડોહી કે મેં ક્યાં એનું મોઢું જોયું? તેથી 13 વર્ષની હોરઠની ધરતીની દીકરી, આંસુડા હતા આમ લુઈ કેરીની ફાડ જેવું આંખું. ડોહી આમું જોઈને, કાખમાં તેડેલા 6 મહિનાના બાળક આમું જોઈને કીધું, ડોહીમાં તમારે એના તમારા દીકરા બાળકને વહુનું મોઢું જોવું છે ને, આની આરે મોટો કરીને હું લગ્ન કરીશ. જોઈ લ્યો મારું મોઢું. ભલા માણસ, આ ભારતની દીકરીઓ કેવી હોય એ તમે વિચાર કરજો તો કોક દી. અને પાછળનું લોકગીત છે, હમણાં 2 કડી કહું તમને. હું આને મોટો કરીને આને લગ્ન કરીશ, બસ જોઈ લ્યો મોઢું. ડોહી રાજી થઈ ગઈ. બાવડું પકડીને છેલ્લા શ્વાસ લીધા, ડોહી ગુજરી ગઈ. મિત્રો, દરિયાને કાંઠે ઝૂંપડું બાંધી અને મજૂરી કરીને પોતાના પતિ રૂપે એ બાળકને ભેળો હાંચવે, વેચાતું દૂધ લઈને પીવરાવે. મોટો થઈ ગયો પછી ખાવાનું શીખાડી દીધું, ખાવા માંડ્યો. 2 વર્ષનો થયો, દીકરી 15 વર્ષની થઈ. એ 15 વર્ષની થઈને 2 વર્ષ, ત્રીજું વર્ષ વયું ગયું, 16 વર્ષની થઈ ગઈ. અને 3 વર્ષના પોતાના પતિને પાણીનું બેડું ભરીને આવતી હતી, 3 વર્ષના પતિને કાખમાં તેડીને આવતી હતી. તો ગામના ઘણા જુવાનો હોય ને, કામી કુળ નો ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા નો પારખે, અને ભૂખો ગણે નહીં અખાજ. જુવાનડાઓ આડા ફરીને કે આને હું બાળકને હાચવીને ઢળડા કરીશો, નાખ દરિયામાં, મારી આરે લગ્ન કરી લે, હું તને પાટણના પટોળા લઈ આવી દે, હું તને હાલારના હાથી લઈ આવી દે. વર્ષો પહેલાનો લોકગીત સાંભળશું. તમે લોકગીત સાંભળ્યું હોય છે, આની પાછળની કથાની તમને નહીં ખબર હોય. દીકરીઓ આ દેશની કેવી, એટલે વધારે હું આ વાતો, દીકરીઓની વાતો ઉપર એટલે ભાર દઉં છું. ધરોહર એના હાથમાં છે દેશની. એટલે સાંભળજો, ગીતમાં શું કે છે ઓલા જુવાનડાઓ કે, તો ગોરી રે તને ચિતળની ચૂંદડી લઈ આવી દઉં. જુવાનડા આડા ફરી કે છે, અને હાલતી થઈ ગઈ અને ચિતળની ચૂંદડી લઈ આવી દઉં કીધું તો આમ પાછી ફરી અને ભારતની દીકરી, ગુજરાતની ધરતીની એક દીકરી એને જુવાનડાઓને જવાબ આપે. સાંભળજો, આ આપણી ધરોહર છે, આ આપણું મૂલ્ય છે. શું કે છે કે, તો ગોરી રે ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. હવે બોલી દીકરી શું કે ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડ માઈ. ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડ માં. નટવર નાનો રે
જુવાન જોત હામાં જુવાનડા ઉભા રહી અને આમ આંખમાં આંખ નાખીને વાત કરતી હતી કે સેટો રહેજે. શું કહેતી હતી કે તો ગોરી રે તમુને હાલારના હાથીડા દયાવી દઉં. અરે હાથીડાનો